શહેર અને જિલ્લા પ્રમુખોની નિમણૂક માટે ભાજપ એક્શનમાં આવી ગઈ છે। શહેર અને જિલ્લા પ્રમુખો માટે આજથી 2 દિવસ સેન્સ પ્રક્રિયા ચાલશે। 2 દિવસ સુધી ચૂંટણી નિરીક્ષકો કાર્યકરોને સાંભળશે। પ્રમુખ માટે દાવેદારો પોતાની દાવેદારી રજૂ કરશે। ત્યારે વડોદરા ભાજપમાં મોટો ડખો સામે આવ્યો છે। વડોદરા શહેર ભાજપ કાર્યાલય પર માથાકૂટ સામે આવ્યું છે। શહેર પ્રમુખ બનવા માટે ફોર્મ ભરાવતા સમયે માથાકૂટ થઈ છે। હર્ષિત તલાટીએ કહ્યું, સુનિતા શુક્લ મારા પર ખોટો આક્ષેપ કરી રહ્યા છે। હું આવું બોલ્યો જ નથી। મને કોઈના ઇશારે બદનામ કરવાનું આ ષડયંત્ર છે। હું પ્રમુખ પદનો છું। પ્રબળ દાવેદાર એટલે દાગ લગાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે। આની અંદર જો તમે ખરેખર મીડિયાવાળા સાચું આનાથી તમારું ઘર ચાલે છે ને તમારામાં નૈતિકતા હોય તો તમે મૂકજો। મારામાં તો નૈતિકતા છે જ। હું મીડિયાના મારામાં કહેવા માંગુ છું કે એમના એકલામાં નહીં, અમારામાં બી નૈતિકતા છે। આવો કોઈ વિષય આવ્યો જ નથી। ખોટી રીતે આ નામ ઉછાળવાનો પણ 20 વર્ષ થયા છે। ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે પણ હું કામ કરી ચૂકી છું અને શહેર મુખ્ય સંગઠનમાં ઉપપ્રમુખ છું, એટલે કદાચ આ મીડિયા જનતા પાર્ટીની એક બંધારણ પણ છે કે દર 3 વર્ષે નવા પ્રમુખની નિમણૂક કરવી, અને એ પ્રક્રિયાની અંદર નવા પ્રમુખની અંદર મેં ફોર્મ ભરેલું છે। એટલે આ કોઈ નવી પદ્ધતિ નથી કે પ્રમુખમાં ફોર્મ ભર્યું છે। દર 3 વર્ષે આ પ્રક્રિયા થતી હોય છે અને એની અંદર મેં ફોર્મ ભર્યું છે। પૂર્વ ડેપ્યુટી મેયર સુનિતા શુક્લ અને પૂર્વ કોર્પોરેટર હર્ષિત તલાટી વચ્ચે માથાકૂટ થવાની ઘટના બની છે। એક તરફ સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે, ત્યાં બીજી તરફ બંને ભાજપ નેતાઓ જાહેરમાં બાખડી પાડ્યા હતા। હર્ષિત તલાટી પર જાહેરમાં કપડાં ઉતારીને ભાગવું તેવો આક્ષેપ કરી સુનિતા શુક્લ બાખડ્યા હતા। સુનિતા શુક્લે હર્ષિત તલાટીને કહ્યું, અમારામાં નૈતિકતા છે કે અમારા કપડાં નહીં ઉતરે। મુદ્દો બીચકતા અન્ય નેતાઓએ બંને વચ્ચે પડી મામલો થાળે પાડ્યો હતો। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।